નમસ્કાર, બાપુ બોલેગા એપિસોડ નંબર 109 ની અંદર સ્વાગત છે. લગભગ આપણે 3 દિવસ પછી મળ્યા છીએ. 2 દિવસ બ્રેક હતી બીકોઝ ઓફ કામની અંદર વ્યસ્ત હતા. સો હવે થોડું ઇલેક્શનનો માહોલ આવવાનો છે, એટલે કદાચ ઘણીવાર એવું શક્ય બને કે આપણા એપિસોડ રેગ્યુલર ના આવે, પણ બન્યા રહેજો. આપણે એપિસોડ આપણા ચાલુ રાખવાના છે અને સમય મળે એ ચોક્કસ આપણે આપણા કાર્યક્રમો બતાવતા રહીશું. સો હવે તમામ મિત્રો જેટલા જોડાઈ રહ્યા છે તમામને અપીલ કરીએ છીએ કે વિડીયોને ધડાધડ શેર કરવામાં આવે. અને આજે ફેસબુકના માધ્યમથી લગભગ એવું થવું જોઈએ કે 5000 લોકો વિડીયો શેર કરવા જોઈએ અને ખૂબ મજા કરવાની છે અને ખૂબ નવી વાતોને નવા પ્રશ્નો સાથે ચર્ચા કરવાની છે. તો આશા રાખીએ કે 500 લોકો ફટાફટ જોડાઈ જાય અને 500 લોકો જેવા જોડાઈ જાય તરત જ આપણે આપણો જે ફોન લાઈન છે એ શરૂ કરી દઈએ. તો ચાલો, 200થી વધારે મિત્રો જોડાઈ ચૂક્યા છે અને 200ને આપણે અપીલ કરીએ કે વિડીયોને એકવાર શેર કરી દે, એટલે એક વિડીયોની અંદર જો 10 લોકો જોડાય તો તરત જ 2000 લોકો જોડાઈ જશે. તો આંકડો થઈ ગયો છે 300નો અને બસ હવે લગભગ 10 સેકન્ડની અંદર આપણે આપણો જે ફોન લાઈન છે એ શરૂ કરી દઈએ. એટલે લોકોના જે કોલ્સ છે રાહ જોઈ રહ્યા છે, 2 દિવસથી અટકેલા છે અને ઘણા બધા મેસેજ આવી રહ્યા છે કે બાપુ ફોન નથી લાગી રહ્યા, બાપુ બોલેગા એપિસોડ કેમ તમે બંધ રાખ્યો છે. સો હવે સમય થઈ ગયો છે, 400થી વધારે લોકો જોડી ગયા છે અને હવે લગભગ 5 સેકન્ડ, 448, 460, 470, 488 અને હવે થઈ ગયા છે લગભગ 504. સો આપણો જે ટાર્ગેટ છે એ 500+ થઈ ચૂક્યા છે. એટલે હવે આશા રાખીએ છીએ કે ફોન કોલ્સ આપણા શરૂ થઈ જાય. ડન. સો રેડી, કોલર્સ પણ તૈયાર છે. હાજી નમસ્કાર. જય માતાજી. હાજી શું બોલો છો? અમદાવાદથી. વિડીયો બંધ રાખીને વાત કરજો તો લગભગ આપણી વાતચીત વ્યવસ્થિત થશે. 700થી વધારે મિત્રો જોડાઈ ગયા છે. હાજી નમસ્કાર. હેલો, હાજી ભવિતપુરાઈ બોલું. હાજી બોલો. એમજી વિશિયાલ નો પ્રશ્ન છે. હા બોલો ને. 5મા મહિનાની બધા લાઈન ના પૈસા બરાબર આવ્યા 15,995 અને ઓનલાઈન 5,000 એટલે 21,000 રૂપિયા. લાઈન નહીં આપતા, એટલે ગોળ ફેરી લાઈન આપી છે. હાજરમાં નતા, બહુ રાઉન્ડ મારીને આપી. એમાં કે 10,000 વધારાના ભરવાના થાય તમારે. પેલું મને એસ્ટિમેટ નહીં આવ્યું કે 10,000 ભરવાના થાય. લાઈન નાખી દીજો, મીટર નહીં આવશે. મને કે 10,000 ભરો તો કે મીટર લે. એટલે પણ બધું આ રીતના લાઈન આવે એવી હતી ને આ રીતના તમને નાખી તમે. બરાબર એવું છે. હા, એ રીતના છે. ઓનલાઈન કર્યું, એ કરી જોઈ ગયા, કશું કોઈ એ કરવા તૈયાર નહીં હોય. તાલુકો કયો છે તમારો? ઉમરેઠ તાલુકો. ચાલુ રાખજો એક જ મિનિટ. ભવિતપુરા ગામ અને એમજી વિશિયાલ ઉમરેઠ. તમારો નંબર સેવ કરી લો છું. તમારું જે ભરેલું એસ્ટિમેટ છે એની કોપી મને વોટ્સએપ કરો. બરાબર, આપણે જોડાઈએ છીએ. એ જ એસ્ટિમેટની અંદર તમને મીટર મળે એવું કરી દઈએ છે, ચિંતા ના કરો. એ મને કે 10,000 રૂપિયા ફરી ભરો. એમના પરવાનગી ના ખરો ને, તમને નોટિસ ગામનો છે. તમને નોટિસ આપી? મળેલા છે એમના થોડું પૈસા વધારે મળે. તમને નોટિસ આપી? ખેતી મારે એટલે 10,000 ભરવાની નોટિસ આપી? ઓવે એ આપ્યું છે મને બંને કોપી ભરવાનું. એનો અમર શું છે કે જે થાંભલા નાખી ગયા લાઈન આપી દીધી. બરાબર, અમને એવું નહીં કહ્યું કે 10,000 વધારે આવશે. એ નાખી ગયા 20 દાડા ફરી કાગળ આવ્યો. મને 10,200 ભરવાના. જણાવી દઈએ અમને 10,000 ભરવાના. મને બંને એસ્ટિમેટની કોપી વોટ્સએપ કરો. ખેતર બાજુ છે, પાલ લઈ લો એટલે એમ. મને બંને એસ્ટિમેટની કોપી વોટ્સએપ કરો. હા કરું. આ નંબર પર કરી દો. આવું થાય છે ભાઈ, જુઓ. હેલો. હા બાપુ નમસ્કાર. નમસ્કાર. જય માતાજી. લાઈવ ચાલુ છે? લાઈવ ચાલુ જ છે. હા તો ક્યાંથી કોલ કરું છું પણ લાગતો નથી બાપુ. એટલે 2 દિવસ આપણે કામમાં હતા એટલે બાપુ બોલેગા એપિસોડ નતો અને અત્યારે લાઈવ છે એટલે શું ઘણા બધા લોકો ફોન લગાવતા હોય એટલે ફોન લાગવો થોડો અઘરો છે. હા એટલે મારે છોકરો મૂકવા આવવાના હતા. બરાબર. મારા ભાઈના 3 બાળકો છે, એમના માટે આપણે મેસેજમાં વાત થઈ. બાકી આમાં ક્યારના એપિસોડ એ બહુ આપણે બધા પૂરેપૂરા જોયા અને આગળથી કાંઈ વાંધો નહીં. તમારા બાળકો મૂકવાના હોય તો લઈને આવી જજો. બરાબર, આવતા વર્ષથી લઈને આવી જજો. ને લઈ લઈશું આવતા વર્ષથી. હાજી.
સો થેન્ક યુ સો મચ. 1100 થી પણ વધારે મિત્રો જે લાઈવ ની અંદર જોડાઈ રહ્યા છે અને વિડીયોને ખૂબ શેર કરી રહ્યા છે. અને આજે ખાસ એક મુદ્દા પર આપણે ચર્ચા બી કરવાની છે. બન્યા રહેજો વિડીયોની અંદર. હાલો મહિપતસિંહ ચૌહાણ. હા જી. કચ્છમાંથી બોલો બાપુ. હા જી બોલો ને. હવે સાહેબ અમારે કચ્છમાં એક પાવર પ્લાન્ટ છે જીબી નો, ગવર્મેન્ટ છે, એમાં અમે પ્રાઇવેટ કંપનીમાં છીએ. જી. ને અમારે સાહેબ 12 કલાક નોકરી કરાવે છે ને હાજરી અમને 450 આપે છે. બરાબર. 480 ને અમે આજે લગભગ 12 વર્ષ થઈ ગયા છે. બરાબર. ને અમે અહીંયાના લોકલ અહીંયાના લગભગ 20 જણા છીએ. ને અમારો આજે લગભગ 12-13 વર્ષ થઈ ગયા, 13-14 વર્ષ. એમને બોનસ પણ બંધ કરી નાખ્યું છે. બરાબર. હવે અમને પૂરું વળતર મળતું નથી ને અમને ગવર્મેન્ટના નિયમ પ્રમાણે અમારે 8 કલાકના છે 500 રૂપિયા રેટ છે. બરાબર. ને અમને 12 કલાકના 470 રૂપિયા આપે છે અત્યારે. પહેલા તો તમને કહું 12 કલાકની નોકરી જ ના હોય. હવે સાહેબ એવું કે ગવર્મેન્ટના નિયમ મુજબ 8 કલાકની નોકરી હોય, 12 કલાકની નોકરી જ ના હોય. અને જો 4 કલાક વધારે કરતા હોય તો ડબલ ઓવર ટાઈમ આપવો પડે. આ કાયદો છે. હવે અહીંયાનું કોઈ એવું રાજકારણ નબળાઈ છે ને કોઈ સાંભળે એવું છે નહીં. તકલીફ જ એ છે ગુજરાતના દરેક વિસ્તારની અંદર સાલાઓના નેતાઓ તો બની જવું છે, પણ નેતા બન્યા પછી જે નેતાની ફરજ છે ને એ નથી નિભાવી. નેતા બનીને ખાલી ચૂંટણીની અંદર મોટા મોટા વાયદાઓ કરવા છે, સભાઓ ભરવી છે, સીન સપાટા કરવા છે, પણ જ્યારે ચૂંટણી જીત્યા પછી પ્રજા માટે 5 વર્ષ કામ કરવાની વાત આવે છે, પ્રજા માટે બોલવાનું આવે છે, પ્રજા માટે લડવાનું આવે છે, ત્યારે સાલાઓ ખોવાઈ જાય છે. અને પબ્લિક પણ મેઇન દોષ આમાં પબ્લિકનો છે. પબ્લિક શા માટે આ લોકોને ચપ્પલના હાર નથી પહેરાવતી? તમે જે લોકોને ફૂલના હાર પહેરાવીને તમે નેતા બનાવો છો, નેતા બન્યા પછી એ વ્યક્તિ તમારું કામ નથી કરતો, ચપ્પલના હાર તૈયાર રાખો, હિંમત કરીને પહેરાવો. શેરીએ ગલીએ ચપ્પલના હાર પહેરાવો નેતાઓને ખબર પડે. પણ આપણી નૈતિક હિંમત જ નથી. આપણે સહન કરવા વાળા પ્રજા છીએ. હવે એના માટે તમે જે રસ્તો કાઢો છો, ચોક્કસ તમારા જિલ્લાની જે લેબર ઓફિસ છે ત્યાં જઈને એક ફરિયાદ આપો. બરાબર. એ ફરિયાદની કોપી મને વોટ્સએપ કરજો. શોષણ થઈ રહ્યું છે એવું આપો. જાગો. હું ગુજરાતના તમામ લોકોને અપીલ કરું છું, ક્યાં સુધી ગુલામી વાળી જિંદગી જીવશો, ક્યાં સુધી ફક્ત કમ્પ્લેનો કરશો? તમારા નેતાઓ પાસે કામ કરાવવાની તેવડે લાવો મારા ભાઈઓ. હાલો કોણ બોલો સાહેબ? મહિપતસિંહ ચૌહાણ બોલું છું. કોને ફોન લગાવ્યો તમે? આપણે સાહેબ પેલા આપણે ખેડા તાલુકામાં બધું કામ કરે છે ને, એનું કામ હતું એટલે કીધું સાહેબ. કઈ ફોન લગાવે છે મારા ભાઈઓ? ચલો 1700 થી વધારે લોકો જોડાઈ ગયા છે. હાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું બારસિયામાંથી બોલું છું, બરોડા. જી. ઘરની વાત છે રિંગ રોડ પરથી. હાજી. હા, તો મારી બેબી છે ને પાર્લરમાં જોબ કરતી હતી. જી. તો અત્યારે મતલબ છોડી દીધી છે અને ભણવાનું હતું ને તો છોડી દીધી. તો 1 મહિનાનું પેમેન્ટ એને રોકી રાખ્યું હતું પહેલા, ડિપોઝિટ કરી. બરાબર. હા, તો એટલે મેં તમારા પાસે સલાહ માંગુ છું કે ભાઈ હવે શું કરું? મેં પગાર આપવાનું ના કે. શું કે છે પગાર આપવાનું? એવું કે 1 મહિનાનું તો તમને નહીં મળે એમ. કેમ નહીં મળે પગાર? કે વચ્ચે છોડી છે ને એટલે એવું કે મહિના અગાઉ કહેવાનું હતું, પણ બેબીને ભણવાનું આવી ગયું ને 10મામાં એક વિષયમાં ફેલ થઈ હતી. અચ્છા. તો પછી એક વિષયમાં પરીક્ષા આપી તો પાસ થઈ ગઈ. તો કે મમ્મી મારે 11-12 કરવું છે. તો મેં કીધું સારું. તો 15 દિવસ પહેલા મેડમને જણાવી દીધું કે ભાઈ મેં નહીં આવું. બરાબર. તો એવું કે છે કે ના મને મહિનો અગાઉ કેમ નહીં કીધું એવું કે છે. એવું ના હોય. કેટલો પગાર લેવા નક્કી કર્યો તમે? 4000. અને સર કાલે પાછું કેવું અમે પોલીસ ચોક થી નથી ગયા, તો એ મેડમ સાદી આયા ને પછી એવું કે છે કે પૈસા તો નહીં આપું, અને આવું બી કે છે કે તમારથી જે થાય કરી લો કે છે. અમે ખાલી શીખવા માટે એને રાખી હતી, હું ખુશીથી પગાર આપતી હતી કે એને. બરાબર. અને પહેલા પગાર નક્કી કર્યો તો એને તો 4000. બેન, એમનો નંબર છે ને એ પાર્લર વાળા બેનનો અને બધાનો નંબર મને વોટ્સએપ કરો. આ નંબર પર હા કરો. ચલો 2000 લોકો જોડાઈ ગયા છે. વિડીયો શેર કરતા શરૂ કરજો ફટાફટ. હાજી નમસ્કાર.
હા, જય માતાજી બાબુ. જય માતાજી, બોલો બોલો. એ હળવદથી અમિત મુંસપરા બોલું છું. હા બોલો. હા સાહેબ, મારે છે ને એક થોડું કામ હતું. કામમાં એવું હતું કે 2015-16માં જી હું રેવરોન લોજિસ્ટિક પ્રાઇવેટ લિમિટેડમાં કામ કરતો હતો. જી તો મારે રજા જોઈતી હતી, તો એમને કીધું કે રાજીનામું આપી દે. એટલે મેં રાજીનામું ની આપી દીધું ને, બરાબર. તો પછી એમને મને પગાર કઈ આપ્યું નહીં, પીએફ નંબર નહીં, કઈ દેતા નથી. બરાબર. તો મેં ગ્રેવિયન્સ પણ કરી, અને 8 વર્ષ થઈ ગયા. તો એમાં એ લોકો પૈસા દઈને નોટિસ આપી, આ તે કોઈ રસ્તો નીકળતો નથી. અને પીએફ નંબર પછી 2016 પછીનો મારો નવો બની ગયો. 2020માં બેંકમાં લઈ ગયો ને એટલે તમારી આખી માહિતી વોટ્સએપ કરો મને. હા? આ નંબર પર આખી માહિતી તમારી વોટ્સએપ કરો. WhatsApp. એક મેસેજ આવ્યો છે, અર્જન્ટ કોલ મી. લોનના નામે ફ્રોડનો મેસેજ આવ્યો છે. હા જી ભાઈ, તમારો મેસેજ હતો. હા, મૈપતથી બોલો તમે? હા જી, મહિપતસિંહ બોલું છું. હા સર, ક્યાં નહીં તમને મેસેજ કરું, ફોન લગાડું. હા બોલો બોલો બોલો. હું એમ કહેતી હતી કે એક જગ્યાએ અમે એપ્લાય કરી હતી લોન માટે. બરાબર. એ ભાઈનો સામેથી ફોન આવ્યો હતો, બરોબર, પણ અમને કોઈ કઈ જાણકારી નથી. પણ એ ભાઈ કે તમને 2 લાખની લોન કરી આપું. બરાબર. અને ભાઈ એ 2000, 2500 એમ કરતા કરતા 8,500 રૂપિયા લઈ ગયો, અને હવે કોઈ જવાબ નથી આપતો. સર, કઈથી બોલો છો બેન તમે? હું ચાંગોદરથી બોલું છું, અમદાવાદથી. બરાબર. હા, અને અમારા હસબન્ડ ઉપર કરાઈ હતી લોન અમે, બાબુ સોલંકી ઉપર. બરાબર. હા, તો એ કોઈ જવાબ જ નથી આપતો. બેકલિસ્ટમાં નંબર નાખી દીધો, બીજાના ફોનમાંથી ફોન કરીને તો અવાજ સાંભળીને ફોને મૂકી દે છે. ચાલુ રાખો ને. તમે આજે નંબર મને મેસેજ કર્યા છે, એ જ નંબર, 2 નંબર એના છે? હા હા, એ નંબર જ એનો છે. ચાલુ રાખો. શું નામ બેન તમારું? લતાબેન મારું નામ. જુઓ કેટલા કિસ્સાઓ આવા આવી રહ્યા છે. શેર કરજો. ચલો 2000 લોકો એક સાથે 2000 કોમેન્ટ થઈ જાય. મજા આવવાની છે આજે. 2 દિવસ પછી બેઠા છીએ આપણે, એટલે મોજ કરશું થોડી. ઉઠાવવાનો ચાન્સીસ બહુ ઓછો છે. આપે જે વ્યક્તિને કોલ કરી લોનના નામે ફ્રોડ લોકો બહુ કરી રહ્યા છે, એટલે મહેરબાની કરીને કોઈની સાથે આર્થિક લેનદેન કરશો નહીં લોનના નામે. $8,500 રૂપિયા 2,000-1,500 કરીને પડાયા છે બેન, એવું કહી રહ્યા છે. હાલો બેન. હા હા હા, બોલો. બેન, પૈસા કેવા ગૂગલ પે માં પડાયા છે? હા, પેલા અમે ગૂગલ થી કરાયા હતા, અને પછી અમે એના ખાતામાં નાખ્યા હતા. ખાતા નંબર છે મારી જોડે. એના ખાતામાં નાખ્યો તો એના પોતાના ખાતામાં? હા, એના પોતાના ખાતામાં નાખ્યા. શું નામ છે એનું નામ? ભાવેશ નામ છે એનું. ભાવેશ. હા. તમારું પોલીસ સ્ટેશન કયું લાગે બેન? પોલીસ સ્ટેશન ચાંગોદર લાગે ને અમારે. બરાબર. આજનો દિવસ આ છે ને, વિડીયો કટ કરીને એને મોકલજો એના વોટ્સએપમાં, કે આજના દિવસની અંદર 7 સુધીમાં કાં તો કાલ સવાર સુધીમાં 8,500 રૂપિયા પાછા આપી દેજે, નહીતર કાલે તારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાની છે. બરાબર. મેં એને ઘણા મેસેજ મોકલ્યા, આવી રીતે ઘણી ધમકી મારી. અમે કીધું તારું લોકેશન આવી ગયું, અમે લોકેશન કઢાવ્યું તો અહીંયા ઇસ્કોન નું આવે છે. કોઈ ચિંતા ના કરો બેન, આ વિડીયો વાયરલ થવા દો. બરાબર. અને તમે છે ને કાલે સવારે ચાંગોદર પોલીસ સ્ટેશન તમારે લાગે ને, ચાંગોદર, પોલીસ સ્ટેશન ત્યાં પહોંચી જાઓ અને એના તમે જે ખાતામાં પૈસા નાખ્યા હતા એ સ્ક્રીનશોટ બી અંદર મૂકી દો અને ફરિયાદ અપાઈ દેજો. ત્યાં મારું નામ આપજો, મહિપતસિંહે મોકલે છે, અને તમારી એફઆઈઆર થઈ જશે બેન, ચિંતા ના કરતા. અત્યારે ગુજરાત પોલીસ એક્શન એટલી મહેનત અમે પૈસા ભેગા કરી. સમજી શકું છું બેન, સમજી શકું છું. 8,500 રૂપિયા એક ગરીબ વ્યક્તિ માટે બહુ મોટી રકમ છે. તો મારે 2 મહિનાનું રાશન ભરું હું, બોલો, આટલા પૈસાથી તમે માનશો? બિલકુલ સાચી વાત છે. પણ બેન, હવે આ ચોર લોકોને, આવા ખોટું કરવા વાળા લોકોને, જે બી ઠગાઈ કરે છે એ લોકોને
ઉઘાડા પાડવો એ આપણું કામ છે. તો તમારી સાથે જો ઠગાઈ થઈ છે મારામાં તો ઘણી હિંમત છે કે આ લોકોને બહાર પાડવું બસ, છે. તો પછી કોઈ આવું છેતરાય નહીં. તો આપણે એનો નંબર બી બોલીએ છીએ અને આપણે એને અપીલ કરીએ છીએ કે ભાઈ આવતીકાલ સુધીમાં એનો નંબર છે 78 74 38 20 10. 78 74 38 20 10 આ ભાઈનો નંબર છે. એ ભાઈને પ્લીઝ બે હાથ જોડજો, એમને કહેજો કે ભાઈ 8,500 રૂપિયા તમારા ગૂગલ પે ને તમારા ખાતામાં નાખ્યા છે એ પાછા આપી દો, નહીતર કાલે પછી આ બેન ફરિયાદ કરવાના છે. પછી કહેતા નહીં ના, પછી મહિપતસિંહ બી એ ફરિયાદ કરાવવા માટે અને લડવા માટે આવશે. પછી જોઈશું કે હા હા બરાબર ને? હા 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 બરોબર ઓકે બરોબર. ઓકે. હવે આ જ એક પેટર્ન છે, આ સિવાય બીજું કોઈ રસ્તો છે નહીં. હાજી હેલો, હાજી બોલો ને. હા મહેતાસિંહ બાપુ. હા બોલો ભાઈ બોલો. હે, હાજી બોલો. હેલો. શા માટે વિડીયો ચાલુ રાખીને સ્પીકર રાખીને વાતો કરો છો યાર, પ્લીઝ. હાજી નમસ્કાર. હેલો, બોલો બોલો ભાઈ. હું બારિયા જયેશકુમાર જયસંગભાઈ કંથરપુરાથી બોલું છું. હા, બોલો. તાલુકો તિલકવાડા, જિલ્લો નર્મદા. હા બોલો બોલો. અમારે જીબી ગઢેશ્વર લાગે છે, એમાં સર્વિસ વાયર નાખી નથી જતો. 10/10/2023 ના રોજ એપ્લિકેશન કરેલી છે. બરાબર. એસ્ટિમેટ ભરાઈ ગયું છે? હા. કેટલું ભર્યું છે? 188 રૂપિયા પર આવ્યા. તમારે એસ્ટિમેટનો લેટર આવ્યો છે તમારા ઘરે? ના, એટલે સર્વિસ વાયર માટે અચ્છા, વાયર જે સર્વિસ વાયર તમારો ખરાબ, તૂટી ગયો હતો. સર્વિસ વાયર ખરાબ થઈ ગયો છે. હા, તૂટી ગયો હતો. બરાબર. ક્યાં તમારે જીબી ક્યાં લાગે તમારી? ગઢેશ્વર. ગળતેશ્વર હા છે, તેનો નંબર છે? હા છે સાહેબ નો. ફોન લગાવો ને સાહેબને. 4 વખત ગયા પણ છે ને સાહેબ નથી, વાયર નથી એવું કીધું. અત્યારે લાઈટ બંધ છે તમારી? હા બંધ છે. બાજુમાંથી લીધું હતું તે 2 મહિના ચાલવા દીધું, પછી બંધ કરી દીધું. 2 મહિના થઈ ગયા તમારા 188 રૂપિયા ભરે? 10/10/2023 ના રોજ ભરેલા. નંબર આપો ને તમારે, એનો નંબર જીબી વાળાનો. પહેલા લાઇટ બિલ ભરાયું, પછી પાછી અરજી કરાવી, તેમ પહેલા એનો નંબર આપો, એનો નંબર આપો મને. હા. હેલો. હાજી. 82 બરાબર 00 બરાબર. 66 48 63. તમારા ગામનું નામ? કંથરપુરા, તાલુકો? તાલુકો તિલકવાડા, જિલ્લો નર્મદા. जहाँ पर्वत गर्व सिखा નંબર બીજા 2-3 લેવા પડશે એવું લાગે છે મને. કોલ કરી રહ્યા છો તે જવાબ નથી આપી રહ્યા. जहाँ पर्वत ઉઠાવો મારા ભાઈ, ફોન ઉઠાવો યાર. હાલો. હેલો. તમે રૂબરૂ ત્યાં પહોંચો ને ઓફિસે? હા સાહેબ, બીજો કમ્પ્લેન નંબર પણ છે. તમે રૂબરૂ ત્યાં ઓફિસે પહોંચો. હા બરાબર. હા ત્યાં ડેપ્યુટી એન્જિનિયર સાહેબ બેઠા હશે, ત્યાં જઈને એવું કહો કે મહિપતસિંહે મોકલ્યા છે, હા તમે જે પાવતી ભરી એની પાવતી આપો કે આ શું કરવું છે અત્યારે એટલું કહો, કહી દો એવું. હા. પહોંચો ફટાફટ ત્યાં. હાજી હાલો, બોલો ને. જય માતાજી બાપુ. જય માતાજી. બાપુ અમારે હજુ પેલી ગાડીનો ઉકેલ આવ્યો નહીં મૂકું. કઈથી બોલો છો? ચોકારીથી છોટા હાથી બેટી ફાઇલ પર આલી હતી પપ્પા. ક્યાંથી બોલો? જગ્યા કઈ તમારી? ચોકારી. ચોકારી. ચોકારી, પાદરા તાલુકો. હા. ઘણા આવા તો કેસ હજુ પેન્ડિંગ છે. કોણ લઈ ગયું છે? કોણ તમારી ગાડી કોણ લઈ ગયું છે? સોજિંત્રા ગાડી આલી છે, મોહમ્મદ કરીને છે, દલાલ છે, અને
મોહમ્મદ દલાલ છે, એને કઈક બીજી હાલ દીધી એમ નંબર પર. પણ હવે પોલીસ ફરિયાદની અંદર તમારે કશો નિવેડો આવ્યો છે? પોલીસ ફરિયાદ કરી છે? પોલીસ ફરિયાદ કરી હતી પણ એમને કશું એ નહીં કર્યું. ક્યારે કરી પોલીસ ફરિયાદ? અમે કરી હતી. ક્યારે કરી? કેટલા દિવસ થયા? એ ભાઈ વાયદા કર્યા કરે છે, એક વરસ થવા આવ્યું. ક્યારે ફરિયાદ ક્યારે કરી? ફરિયાદ ક્યારે કરી તમે છેલ્લી? ફરિયાદ કરે ખાસો ટાઈમ થયો. ક્યારે છેલ્લી? મારા સાથે વાતચીત કર્યા પછી તમે? 1 મહિનાથી. મારા સાથે વાતચીત કર્યા પછી તમે પોલીસ સ્ટેશન ગયા છો? હા. નહીં ગયા હોય તમે? એક વાર પોલીસ લઈને બી ગઈ હતા, પોલીસ બી આવી હતી, અચ્છા. પણ તો બી વાયદા જ કર્યા કરે છે. એ તમને મળે છે ખરો ત્યાં? બાપુ એક વાત તમે વાત કરો તો તમે એક વાર એ ભાઈ. સોજિત્રા મળે છે ખરો તમને એવું? હા મળે ને. એમ નહીં, તમે કયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે? અમે ડબકા પોલીસ વડોદરા એસપી સાહેબ કન ફરિયાદ આલેલી. એસપી સાહેબ ની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે? હા ડબકા એસપી સાહેબ ને આલેલી, ત્યાંથી આવ્યું અહીં ડબકા. ડબકાથી પોલીસ અમારી જોડે બી આવી હતી સાહેબ. જોડે આવી હતી? પોલીસ ના આજે જાઓ ત્યાં અને ક્યાં કોઈ એફઆઈઆર ફાડ એવું કહો. હવે સમય થઈ ગયો છે. હવે સમય થઈ ગયો છે એફઆઈઆર નો. કારણ કે પહેલા પ્રેમથી સમજાવીને કદાચ 10 દિવસમાં 15 દિવસમાં થઈ જાય છે, તો નથી માનતા તો હવે એફઆઈઆર ફડાવવાનો સમય આવી ગયો છે. બાપુ બોલેગા કેસની અંદર જેટલા બી આવા કેસો છે એ તમામ લોકો પર લીગલી એક્ટિવિટી હવે શરૂ થઈ ગઈ છે. હા પણ સાહેબ તમે એકવાર વાત કરી હોત તો પેલા ભાઈ જોડ મોહમ્મદ જોડ. ચોર લોકો જોડે શું વાતો કરવાની હવે? બરાબર. તમે ફરિયાદ આપો, ફરિયાદની કોપી તમારી પાસે છે ડબકાની? હા. ડબકા પોલીસ સ્ટેશનમાં તમે ફરિયાદ આપીની ફરિયાદની કોપી તમારી પાસે છે? નહીં હોય. એક કોપી આવેલી છે નહીં હોય. તમે એસપી ને અરજી આપી છે, એસપી ને અરજી આપી છે, ડબકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા ગયા જ નહીં તમે. ફરિયાદ નહીં આપો તો તમારું કામ કઈ દેવાનું છે યાર? જાઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપો, રિસીવિંગ કોપી લો, એને કહો કે પાકી એફઆઈઆર કરવી છે. અને જ્યાં સુધી લડશો ને પોતાના હક માટે બધું તમારે ફોનથી પતાવી દેવડવું છે. હાજી નમસ્કાર. હાજી નમસ્કાર બાપુ, જય માતાજી. જય માતાજી. હા સર, ગામ ચુલી, તાલુકો પાયદેતપુર, જિલ્લો છોટાઉદેપુરથી બોલું છું. હા બોલો. હા સર, હવે એક પ્રશ્ન એવો હતો કે ડ્રાઇવિંગ લાયસન્સ આપણે કઢાવવું હોય તો શૈક્ષણિક લાયકાત કેટલી જોઈએ? ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવું છે? ધોરણ 9 પાસ તો તમારે જોઈએ જ ઓછામાં ઓછું. એટલે મારો પ્રશ્ન એવો છે સર, મારી પાસે તો ઓલરેડી છે ડ્રાઇવિંગ લાયસન્સ, પણ અભણ લોકો હોય એની માટે કોઈક નિયમ ખરો એવો? કશું નિયમ સરકારે આ બાબતમાં બહુ અઘરું છે અત્યારે. અને મતલબ શું કહેવાય, લાયસન્સ એ બહુ ગંભીર વસ્તુ છે અને એની અંદર કદાચ હું તો કહું છું નિયમ બાદ વાળો હોવો બી ના જોઈએ. હા સર, આમાં એવું છે સર કે અભણ લોકો ડ્રાઇવિંગ કરી જ ના શકે એવું થઈ ગયું. એટલે ગ્રામ્ય વિસ્તારમાં આવું વધારે હોય છે. વિરોધ અભણ લોકોનો નથી. લોકોને રોજગારી મળવાની બી શક્યતા ઓછી ને એની લીધે ગરીબીનું પ્રમાણ બી વધારે. મિનિમમ ભણતર તો જોઈશે ને મારા ભાઈ. એ ભણેલો નહીં હોય તો એને કાયદા ખબર નહીં પડે, નિયમ ખબર નહીં પડે. એટલે આ તો કોઈ સોલ્યુશન છે આની અંદર. હું તો કહું છું 12 પાસ હોવું જોઈએ લાયસન્સ માટે. 9 પાસ બી ના. આવતા જે હવે છે ને બાળકો જન્મે છે ને એને મિનિમમ 12 પાસ હોવું જોઈએ. કારણ કે જે સિસ્ટમથી ગાડીઓ ચલાવે છે ને બધું બહુ અઘરું છે. હાજી હાલો. હાજી શૈલેષભાઈ. હા જય માતાજી બાપુ. જય માતાજી. અરે બાપુ એવો પ્રોબ્લેમ હતો કે ગામમાં લોકો છે ને પાણીનો બહુ જ બગાડ કરે છે. બરાબર. પાદરા તાલુકાનું મોહમ્મદપુરા ગામ કરી છે. પાણીનો બગાડ બહુ કરે છે. હા બહુ પાણીનો બગાડ છે બાપુ. તમારા સરપંચને કહી દો મીટર લગાવી દે. અત્યારે તો વહીવટીદાર હોય છે પણ એટલે કહી દો મીટરનું થાય એવું નથી. કારણ કે આજે કેટલાય વર્ષોથી લોકો બહુ પાણીનો બગાડ કરો. મીટરની રાહ જુઓ તો શું બીજું? મીટર લગાવશે પછી લોકો સુધરશે એવું લાગે છે. હાજી હાલો. હાજી ભાઈ પછી વાત કરું છું. મોરબીથી ચિરાગ દવે વાત કરું છું. જી ચિરાગભાઈ બોલો ને. મારે તમને પ્રશ્ન પૂછવો હતો. જી. મારા ફાધર છે ને 31/7/2007 ના એક્સપાયર થઈ ગયા છે. 31/7/2007 2007 બરાબર. અને
મને રેવન્યુ તલાટી થાય. બરાબર. તલાટી કમ મંત્રી આવે ને ગામડામાં એ હતા. જી બરોબર. તો હવે પછી અમારા કુટુંબમાં કોઈને નથી નોકરી મળી સરકારી નોમિની, કે પછી નથી કોઈ અત્યારે સહાય જાહેર કરી ને ગવર્મેન્ટે, બરાબર. એ કઈ મળ્યું. તો આના માટે શું કરે છે તમારી આખી મેટર છે ને વિગત મને વોટ્સએપ કરો. સાહેબ? તમને મેં મેલ કરેલો છે. મેલ નહીં, વોટ્સએપ કરી દો આ નંબર પર. અત્યારે કરી દો. હા, અત્યારે હું મેલ કરતો બધા ડોક્યુમેન્ટ કરી દો, વોટ્સએપ પર દો, વોટ્સએપ પર મોકલી દો બધું. ઓકે, હું બધું મોકલું છું. જી. હાલો હાલો હેલો, હાજી. બાલાસિંહથી બોલું. હા બોલો ને. મેં ફોનનો પ્રશ્ન. શું પ્રશ્ન છે બોલો. મારે તો નહીં, તમારા ફોર્મમાં મારે તો સાહેબ 9 વર્ષ ફોન ચાલે. શું કહી રહ્યા છે ખબર નહીં પડતી કઈ. હાલો બાપુ જય માતાજી. જય માતાજી. હા સર, એમડી કે માણસ એમડી તો લાલાભાઈ બોલું. કઈથી? રામપુરા મંકોડા આપણા દેશ તાલુકો છે, અમદાવાદ જિલ્લો છે. બોલો બોલો. અને પંકસુ સાહેબ આ છે, બરોબર. સાહેબ મારે એક મેટર હતી. શું હતું બોલો. સાહેબ અમે આ ગામતળમાં આપણે જે પંચાયત દ્વારા અમને જે ગામતળમાં જમીન આપેલી છે 1083 વર્ષવાની, બરોબર. એમનો સરપંચ અમને સાહેબ હેરાન કરે. કોણ હેરાન કરે છે? સરપંચ સાહેબ. શેના માટે હેરાન? શેના માટે હેરાન કરે છે? આ કે તમારું દબાણ છે એવું કે છે, બરોબર. અને અમારો જે અંદર જે અમારે કાગળ આપે છે ને સાહેબ, પેલા જમીન પંચાયત વાળા. આવો એક વખત રૂબરૂ આવો ભાઈ. હા ને, તમે જે ફોનમાં કહી રહ્યા છો એક સમજણ નહીં પડે. રૂબરૂ આવો. કોઈ પણ પ્રકારની હેરાનગતિ હોય આ બાબતમાં, તો જમીન બાબતની હોય, દબાણ બાબતની હોય, તો એના માટે એક વાર રૂબરૂ મારી મુલાકાત લો, બરાબર ને. અને મન ફાવે બોલે સાહેબ મોમો. હાજી નમસ્કાર. હેલો. હાજી જય માતાજી સાહેબ. જય માતાજી. મહેસાણાથી બોલું. હા બોલો ને. સર તમે શું કામ હતું? મેં તમને બપોરે ફોન કર્યો, તમે થોડા બીજી હતા. હે? તમે થોડા બીજી હતા, મેં તમને 12:30 ફોન કર્યો તમને. બોલો ને. એક મારા સાસુ હે ને, જી, એમને મારા સસરાને ઝઘડો થયેલો, પણ જમીન નામે કરતા નથી. જમીનનો કોઈ પણ બાબતનો પ્રશ્ન હોય એના માટે તમારે રૂબરૂ આવવું પડશે મારા ભાઈ. કઈ જગ્યાએ સાહેબ? ભવિષ્યમાં ખેડા જિલ્લો, વસો તાલુકો, લવાલ ગામ. એ તો હું તમારે જેટલી એપિસોડ આવે બધા. બસ, તો પછી એ જગ્યાએ તમારે રૂબરૂ આવવું પડે. હું આ 1000 વાર બોલ્યો છું, જમીન બાબતના કામ માટે રૂબરૂ આવવાનું રાખજો, ફોન ના કરશો. હાજી. હા મહેરબાની બોલો. બોલો. આ સાહેબ હું પેટલાદ તાલુકાના બોરિયા ગામમાંથી બોલું. શું હતું બોલો. આ સાહેબ મારી 44 દીકરીનું મેં ફોર્મ ભર્યું હતું ઓનલાઈન. લગભગ બોરિયા ગ્રામ પંચાયત ઓપરેટર જોડે ભરાયું હતું. આજથી લગભગ 3-4 મહિના થઈ ગયા છે. બરાબર. તો ત્યાં હજુ સુધી મારા પેલા ઓપરેટર એવું કે તમારું બધું ઓકે થઈ ગયું. અને આગળથી મારા ફોન આવ્યો અધિકારીનો, અને એવું કે છે હવે તમારું તો ઘોષણા પત્ર બાકી છે કે એ પેલા કમ્પ્લીટ કરો, ત્યાં પછી તમને ઓર્ડર મળશે. તમે ઓપરેટરને કહ્યું તો ઓપરેટરે કશું ગણકાર્યું નહીં, જેને સસ્પેન્ડ કરી દીધેલો. પાછો એની પોસ્ટ પર એ ભાઈ આવ્યો. બરાબર. પછી અત્યારે એવું કે મેં સાહેબ જોડે વાત થઈ ગઈ કે મેં ઘોષણા પત્ર ભરી દીધું. બરાબર. આજથી 2 મહિના પહેલા. બરાબર. ત્યાં પછી આજે કાલે મારો ફોન આવ્યો અધિકારીનો કે તમે તમારો ઘોષણા પત્ર ભરો, અને તો તમારા વાલી દીકરીનું ફોર્મ છે એ કેન્સલ થઈ જશે કે. બરાબર. તમે ઓપરેટરનો ફોન માર્યો કે આપણને તો કે ઓર્ડર મળી ગયો ને કે. તો પાછો ત્યાં ફોન માર્યો તો એવું કે છે કે ભાઈ અધિકારીની સહી છે અંદર કે કોઈ અધિકારીની સહી જોઈએ કે એમાં કે. તો એમાં સાહેબ શું કરવું? હવે ઓપરેટર કે ભાઈ મારા થતું નહીં, હું શું કરું કે. એમ નહીં તો તમે ત્યાં રૂબરૂ મળ્યા ને અધિકારીને, જે તે અધિકારીને જ્યાંથી ફોન આવી રહ્યો છે. અરે એ અધિકારી એવું કે છે કે અમારા એ ના થાય, એ આઈડી ખરી કે જે બોરિયા ગામનો ઓપરેટર કરે ઓપરેટર થી જ થાય કે. એટલે ઓપરેટરમાં એના એક કામ કરો, ઓપરેટર લાઈન પર લઈ લો. અત્યારે છે નંબર તમારી પાસે? હા છે ને, 1 મિનિટ લાઈન પર લઈ લો. હા ચલો, 2,500 લોકો લાઈવ જોઈ રહ્યા છે. આપણે જોઈ લઈએ મૂકવામાં આવ્યો છે. कृपया કરીને કેટલી કોમેન્ટ્સ ને કેટલું શેરિંગ થયું છે. जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. 608 લોકોએ વિડિયો શેર કર્યો છે, 1900 કોમેન્ટ થઈ છે. person you are speaking with So, has put your call on hold. Please stay on the line.
તમારો કોલ 2400 લોકો એક સાથે બે કોમેન્ટ કરે. કૃપા કરીને બાપુ લાઈન બોલેગા પર રહો. એપિસોડ નંબર 108 અને જય માતાજી જય હિન્દ વોટેવર બે કોમેન્ટ એક સાથે થવી જોઈએ 2400 લોકો, લાઈન પર બની રહે. જેથી કરીને 5000 આંકડો કોમેન્ટો પહોંચી જાય. હેલો હેલો હાજી હા સાહેબ ફોન નહીં ઉઠાઈ રહ્યા નહીં ઉઠાઈ રહ્યા. ના અને એવું જ કરે જે ફોન મારે ઉઠાવતા જ નહીં, કોક વાર ઉઠાવો કોક વાર ના ઉઠાવો ઓપરેટર. તમે એક કામ કરો ને, મહિલા અને બાળ કલ્યાણની જે કચેરી છે ને ત્યાં રૂબરૂ જતા રહો ને તમે. સારું એક પેલા અધિકારીનો નંબર છે એમનો કોન્ટેક્ટ કરી જોઈ રૂબરૂ મળ્યા આવો, ત્યાં જઈને રૂબરૂ મળ્યા આવો. એવું કરું બરાબર, ત્યાંથી બી નિરાકરણ આવશે જ. તમે રૂબરૂ પહોંચો. અમુક વાર રસ્તો જવાનું રાખો, ટાઈમ વીતતો હોય તો સમય બગાડ્યા કરતા ત્યાં રૂબરૂ પહોંચવાનું રાખો. હાજી હાલો હા હેલો બોલો ને ભાઈ, શું ટાઈમ પાસ કરતા હશે યાર અમુક વસ્તુ. હાજી હાલો હેલો જય માતાજી બાપુ. જય માતાજી. બાપુ એક ભરતી ચાલે છે અત્યારે, સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઇઝર. એની બરોડા જિલ્લાની અંદર દરેક તાલુકામાં એ લોકો સરકારી ITI માં ભરતી કરે છે. બરાબર. તો કાલે હું મારા છોકરાને લઈ ગયેલો, એમાં ભરતીમાં સિલેક્શન થઈ ગયું. એમાં 350 રૂપિયા ફી ભરી છે અને 28 તારીખે ટ્રેનિંગ માટે માનસા ગાંધીનગર બોલાવે છે. બરાબર. એમાં 13,500 ત્યાં ટ્રેનિંગ માટે ભરવાના છે. બરાબર. તો બાપુ એવું હોઈ શકે એવું? આપો નંબર, મને તપાસ કરું. 88 ચાલુ રાખો. 88 75 75 21 એક જ મિનિટ. હા બોલો. 88 75 21 0351. શું નામ આપ્યું છે શાનું બાબુ? આનું જે સંસ્થાનું નામ શું છે? એ માનસા ટ્રેનિંગ સેન્ટર ગાંધીનગર લખેલું છે. નોકરી માટે છે? નોકરી હા સુરત. તપાસ કરીએ. हेलो, આ કઈ જાહેરાત જોઈ હતી નોકરીની, શું છે આ? कहाँ से बात कर रहे हैं? मैं बोल रहा हूँ नडियाद से. बोलो। ये नौकरी का कुछ आया है, इसमें क्या करना हाँ है? तो उसमें लिखा हुआ, डेट लिखा हुआ है, प्लेस लिखा हुआ, वहाँ चले जाना, वहाँ जाकर जानकारी ले लें। अच्छा, एक को 13,000 रुपया भरने का बोल रहे हैं. 13,500 जो वर्दी कपड़ा मिलेगा, जिसमें 2 जोड़ी पैंट शर्ट, टी शर्ट, बूट, टोपी, लाइनर, कैप, बैच, हैकल, सॉक, पीटी सूट, ड्रिल सूट, DMS सूट, ट्रक सूट. अच्छा। तो ये सारा सामान मिलेगा, सब 13,500 लगेगा. खाना रहना 1 महीने का वहाँ कंपनी कराएगी और ट्रेनिंग कराने में SIS में ज्वाइनिंग. ये क्या सरकारी है कि प्राइवेट है? ये क्या है? लिमिटेड कंपनी. लिमिटेड कंपनी है. हाँ, 13,500 वहाँ पे भरना पड़ता है. वो आपकी इच्छा है, आपको करना है नहीं करना है. आपको कपड़ा जूता जब आप देंगे 15 से 20 हजार का सामान देगा तो उसका कुछ तो मनी सिक्योरिटी जमा रखेगा ना. अच्छा, तो हाँ वो तो होगा. खाना पीना रहना सब कहाँ ट्रेनिंग का खर्च सब अपना कंपनी करेगी. अपना ऑफिस कहाँ पे? गांधीनगर में. मानसा मानिकपुर रोड पर ट्रेनिंग सेंटर है इसका. अच्छा, ट्रेनिंग सेंटर है वहाँ पे. हाँ हाँ हाँ. अच्छा, एड्रेस कहाँ क्या है वहाँ पे मानसा का? मानसा रोड डिपो नीचे जो लाल वाला कॉलेटर दिया है ना, जी, उसके पीछे लिखा हुआ है ट्रेनिंग सेंटर का एड्रेस. अच्छा. मानसा डिपो उतरना है, डिपो से ऑटो वाले ऑटो से बैठकर मानिकपुर रोड पर सिविल हॉस्पिटल से आगे ट्रेनिंग सेंटर है इसका. अच्छा, बहुत बड़ा सेंटर है, पूरे गुजरात का ट्रेनिंग वहीं होता है. इसमें नौकरी का गारंटी है? तुम यार बार बार ऐसी बात कर रहे हो. तुमको मैं सब चीज दे तो दिया, गारंटी वाले को ही तो बुलाया है ना. गारंटी वाले तो यही सेल कर दिया. अरे यार बहुत फ्रॉड चल रहा है ना, इसलिए मैं पूछ रहा हूँ. 13,000 रुपया मुझे देना है तो मुझे तपास तो करना पड़ेगा ना यार. 13,000 रुपया मेरा कोई लूट के चला जाएगा तो. 350 का फॉर्म ले लिया है, उसके नीचे वेबसाइट दिया गया है. वो फॉर्म पूरा को 10 बार पढ़िए, पहले 10 बार. और अरे 50 बार भी मैं पढ़ लूंगा, पर मेरा 13,000 रुपया सिक्योर रहेगा वो तो मेरे को देखना पड़ेगा ना. फॉर्म पढ़ने से मेरा 13,000 रुपया सिक्योर नहीं होगा. भी पड़ेगा, पता भी करना पड़ेगा. 28 तारीख दूर है, 28 तारीख तक आप खूब पता करिए, तब वहाँ जाके करिए. ठीक है? अच्छा, हाँ, जब पहले पता कर लीजिए, पता करने के बाद में फिर वहाँ पे जाइए, फिर जाने के बाद पता करने के बाद तब करिए. अभी तक कितना लोगों को नौकरी दी है आप लोग? अभी तक कितना लोगों को नौकरी दी है इस तरह से? 72 में तो ONGC में लगा हुआ है, सब जगह लगा हुआ है. पहले पता कर लीजिए जाकर. है अपने पास कैंडिडेट का लिस्ट? है अपने पास है? कैंडिडेट का लिस्ट है अपने पास? सब कुछ है मेरे पास में. है? आप पहले मानसा गांधीनगर नहीं, मुझे आप कैंडिडेट का लिस्ट पता करिए. आप कहाँ से बात कर रहे हैं? कैंडिडेट का लिस्ट दे सकते हैं कि जिस लोगों को आपको ONGC में आप लोगों को नौकरी लगवाया आप लोगों ने?
सभी जगह का लिस्ट है, सब जगह का मिल जाएगा। आप पहले मानसा गांधीनगर आ जाना। 13,000 रुपया में 13,000 में अगर आप ओएनजीसी में नौकरी लगवाते हो, मैं आपको 10 लाख एप्लीकेशन दे दूंगा, सबका 13,000 मैं भर दूंगा। किसमें लगाते हैं आप जिसमें भी आप ओएनजीसी में नौकरी लगाने की बात कर रहे हैं ना? मैंने तो बात किया नहीं है, मैं तो बोला SIS का पॉइंट है, SIS लगा हुआ है। आप ही तो बोले। बैंक है, शोरूम है, ATM है और ये इंडस्ट्रियल एरिया है, इन सभी जगह पर पोस्टिंग रहती है SIS। पहले SIS के बारे में पता कर लीजिए, फिर मेरे से बात करिए। अच्छा, मेरे को पता नहीं है। पहले उसको पढ़िए, पढ़ने के बाद में पता कर लीजिए। 13,000 रुपया 13,000 कापी नाख्यो લઈએ મજાનો માણસ છે। हाँ बिल्कुल बिल्कुल एकदम। हेलो भैया, पूरी बात तो कर लीजिए, मेरा 13,000 रुपया चला जाएगा वरना। तुम तो फ्री में बैठे हैं, मैं फ्री नहीं हूँ, मैं कमांडेंट अच्छा, राम अरे प्रसाद हाँ की यार, बात आप कर तो रहा फ्री हूँ। थोड़ी मेरे होगे। पास तुम जैसे आपको कितना फोन आता तो होगा। युवाओं को पहले नौकरी आप लगवाना बात है। करने के बाद 1 घंटे बाद मुझे फोन लगाइए। आपको तो युवाओं को नौकरी लगवाना है, आप थोड़ी फ्री हो। आपको 2 घंटे तक कॉल करिए, 2 घंटे तक मैं आपसे बात करूंगा। पक्का? और आप पहले पता करिए SIS के बारे में। अच्छा। SIS में जाना है नहीं जाना है, फॉर्म डालना है नहीं डालना है, SIS कंपनी है या नहीं है, अच्छा। गलत है सही है। 13,500 कोई सवाल नहीं है, 13,500 वहाँ देना ही नहीं है, जमा ही नहीं करना है। अच्छा, नहीं जमा कोई करना। बात ही नहीं। तो आपका तो बंदा पैसा मांगता है, वही तो दिक्कत है ना मेरे को। 13,000 क्यों मांग रहा है? पहले कहाँ मांग रहा है? वो तो बोल रहा है 13,000 भरना पड़ेगा वहाँ पे जाकर। उसने तो उसमें लिखा दिया है, कॉलेटर में लिखा हुआ है, नीचे कॉलेटर में लिखा हुआ है। आप वहाँ जाएंगे, आपको सामान 15 से 20 हजार का सामान देगा तो जमा करना पड़ेगा ना। आपको सामान नहीं देगा, ट्रेनिंग देगा, खाने का रहने का वो तो आपका होगा ना। आप अपना करिए, आपको जरूरत है, आपको खुजली मचे लगी है तो आप करिए, आपको कोई मना थोड़ी कर रहा है। कितना अभी आपको लग रहा है अभी कितना लोग आने वाला है ट्रेनिंग में? नहीं है सारी चीजें उसमें। फॉर्म है 350 रुपए का, उसको तभी भर लिया है। आज से आपके पास 5-6 दिन का टाइम है, पता करिए। कोई पैसे से नौकरी नहीं लगती, कोई पैसा लिया नहीं जाता है। अच्छा। कैश किसी को देना नहीं है, ऑनलाइन करना है। ऑनलाइन का GST गवर्नमेंट की रसीद होती है, SIS लिमिटेड के नाम से रसीद पावती मिलती है, SIS के कपड़े मिलते हैं, SIS की ट्रेनिंग होती है। 1 महीना वहाँ डिसिप्लिन में होता है। सुबह 5 बजे दौड़ाएगा, PT कराएगा, परेड कराएगा, ड्रिल कराएगा, एकेडमी क्लास कराएगा। बच्चे को टर्न आउट में, कटिंग सेटिंग में दाढ़ी फाड़ी बना के रेडी होता है। ऐसा तो नहीं ट्रेनिंग होती है। दाढ़ी तो मैं हर रोज बनाता हूँ, मतलब क्लीन रहना। बात कर रहे हो, वो जहाँ ड्यूटी मिलेगा, बैंक में, शोरूम में, ATM में, वहाँ करोड़ों रुपए की संपत्ति बस तैनात होगा। चोरी हो जाएगी, गुंडागर्दी हो जाएगी, बदमाशगिरी, कौन पकड़ा जाएगा? वो आदमी। इसमें सैलरी कौन था, सैलरी कितना मिलेगा? SIS का आदमी कैसे आ गया था, ये सारी जानकारी है। सैलरी कितना मिलेगा? सैलरी जो सुनिए मेरे, सुनिए ना। कॉलेटर दे दिया है और एक वो फॉर्म दिया है, उसको पहले आप 10 बार पढ़िए। अच्छा। उसको 10 बार पढ़ने के बाद में फिर कोई बात होती है, इश्यू होता है तो मुझे 5 बजे कॉल लगाइए, फिर मेरे से 2 घंटा बात करिए और वहाँ ट्रेनिंग सेंटर पहुंचिए। ट्रेनिंग सेंटर पहुंचने के बाद जानकारी करिए। जानकारी करने के बाद में आपको खूब लगता है तो भर्ती होइए, नहीं तो फिर अपने घर पे रहिए, आराम से रहिए। ठीक है? नहीं, सैलरी SIS में सैलरी कितना है? पता कर लीजिए। तनख्वाह कितना मिलेगा? तनख्वाह कितना मिलेगा? तनख्वाह उसकी दम होगी उतना मिलेगा। उसको तनख्वाह 5,000 लायक हो तो 5,000 मिलेगा, 15,000 वाला 15,000, 30,000 वाला 30,000, 40,000 वाला 40,000, 70,000 वाला 70,000। जैसे मुझे तनख्वाह मिल रही है, मैं 3 स्टार हूँ, कमांडेंट हूँ। अच्छा। 1-1 लाख रुपए तनख्वाह मिलती है। क्या बात है? वो आदमी का पता चलेगा ना, वो आदमी किस वृत्ति का है। अच्छा। वो बड़ा खाबड़ा आदमी होगा, वो तनख्वाह ज्यादा मांगना चाहे तो कहाँ से मिल जाएगा? नहीं मिलेगा उसको। अच्छा, चलना मुश्किल हो उसका जाएगा। लुक भी तो होना चाहिए, उसका फिटनेस तो होना चाहिए ना। बात सही भाई है। उस आदमी का देखेंगे ना, 1 महीना की ट्रेनिंग इसीलिए है। वहाँ पैसा डालेंगे, मोबाइल डालेंगे, आदमी को परखेंगे, उस पर काम करवाएंगे, दौड़ाएंगे। आदमी में कितना करेंट है, कितना आदमी कितना सही है, कितना गलत है। अच्छा। आप तो अभी तो उलबला गए ना, उलबलाने से काम फ्री नहीं होता है। सही बात। 1 महीना में एक आदमी को परखेंगे, एक आदमी का होता है, तब होता है। पहले तो कंपनी के बारे में, SIS के बारे में पहले इसका पता करिए कि सही है कि गलत है। आपको लगता है सही है तो ठीक है, गलत है तो बिल्कुल कुछ भी मत करिए। अच्छा, मैं आता हूँ मानसा, पता करिए। 1-2 दिन में मानसा में मुलाकात लेता हूँ ना। आज का टाइम है, कल का टाइम है, परसों का टाइम है, आपके पास बहुत सारा टाइम है। बिल्कुल टाइम से पता कर लीजिए, वेबसाइट पे, गूगल पे, मोबाइल में। કેટલો નવરો માણસ છે હવે? હા હેલો, હા બાબુ, આ લોકો આખું એવું જે ચલાવી રહ્યા છે, હા 350 રૂપિયા ફોર્મ ફી લેવાની, પછી નોકરી આપવાની, આ ફલાણું કે ONGC લગાવીશું, અહીં લગાવીશું, ત્યાં લગાવીશું, 13,000 રૂપિયાનું સામાન આપવાની વાતો કરે। ટ્રેનિંગની અંદર તમારું મતલબ લોકો ખબર નહીં, લોકો આની અંદર કેમ આવી જાય મને સમજણ નહીં પડતી।
બરાબર, એટલે મહેરબાની કરજો, આવા કશા કોઈના વાતોમાં આવશો નહીં. હા બાપુ. ના માણસો તો મુલાકાત લેવી પડશે યાર, દાઢી બાડી તો જો કે મેં કરેલી જ છે, એટલે મુલાકાત લઈ લેશું. હાજી રંગુસિંહ. હા સાહેબ, મજામાં? મજા મજા. જય માતાજી. જય માતાજી. હેલો. હા બોલો બોલો સાહેબ, એક પ્રશ્ન હતો. બોલો પ્રશ્ન બોલો. 3000 પબ્લિક તમારો પ્રશ્ન સાંભળશે. તમે તમારો બોલો. કીધું મારા ફાધર એક્સપાયર થઈ ગયા, લગભગ 25 વર્ષ થઈ ગયા, 1999 બરોબર. બરાબર હવે એમનો મરણના દાખલાની અત્યારે જરૂર પડી છે સાહેબ. બરાબર. નોંધણી કરાવી હતી તમે પંચાયતમાં? ચલો સાહેબ, નોંધણી નથી કરાયેલી એ વખત ખ્યાલ આવી ગયો, અજ્ઞાનતાના કારણે. ખ્યાલ આવી ગયો મને. હા, શું કહી રહ્યા છે તલાટી સાહેબ? હેલો, તલાટી સાહેબ નો ફોન કર્યો ને, એમને એમ કીધું કે તમારે અપ્રાપ્ય હોયથી દાખલો મળશે. બરાબર. અને એ તો એ વકીલ મારફત સેશન કોર્ટ ખરી માણસા, ત્યાંથી ઓર્ડર લેવો પડશે. હા, ત્યાંથી ઓર્ડર લેવો પડશે એમને એમ કીધું. બરાબર છે, સાચી વાત છે સાહેબ. તમારો જેવો એક મિત્ર છે મારો, એ તલાટીમાં છે, એને એમ કીધું ડાયરેક્ટ મામલતદાર હુકમ કરી શકે. તમે એક કામ કરો, તમારો તાલુકો કયો લાગે છે? માણસા. માણસા લાગે છે. ગાંધીનગર જે ખોડામાં છીએ સાહેબ. ચાલુ રાખો, એક જ મિનિટ ચાલુ રાખો. માણસા. હું તમને એક વકીલનો નંબર મોકલી આપું છું. બરાબર, એ તમને મદદ કરી દેશે બધી જ. બરાબર, ચિંતા ના કરશો. એટલે કોર્ટમાં જવું પડશે કે મામલતદાર? મારા ભાઈ બધું તમને મદદ કરી દેશે, ચિંતા ના કરશો. વાત કરી લો ફોન ઉપર, બધું અહીંયા અમારે કહી દેવાનું. ના બોલાય અમુક વસ્તુ યાર. હા જી નમસ્કાર. બોલો બોલો. આપણે પાણી ભાઈ નાખે છે આપણે ગટર ગાડીને, તો શું એનો ઉપયોગ થાય, ફરિયાદ થાય? શું કર્યું છે? પાણીનો નિકાલ આપણા ખેતરમાં કરેલું છે. કોને? એ મારા કાકાના દીકરા છે. એમના જે પાણીનો નિકાલ તમારા ખેતરમાં કર્યો છે એમ? હા. તમારા પાકને નુકસાન થાય છે? ખેતરમાં 60-70 વીઘાનું પાણી આવે તો થાય ને, ભેગું કરી નાખે એટલે. પણ ત્યાં પાઇપલાઇન નખાઈ દેવડે, એમને કહી દો ને કે ભાઈ પાઇપલાઇન નાખી દો અંડરગ્રાઉન્ડ. એટલે પાઇપલાઇન નિકાલ નથી થાય એવું. 60-70 વીઘાનું પાણી બહુ જાજુ આવે, એનો પાણી નિકાલ થાય છે ગટરમાં. બરાબર. તો ગટર બંધ કરીને આપણા ખેતરમાં નાખવા માંગે. ના ના, એવું તો ના થઈ શકે. તમારા પાકને નુકસાન કરે એવું ના કરી શકે લોકો. બરાબર, તમે ના પાડી દીજો અને તમારા સ્થાનિક મામલતદારનો સંપર્ક કરો. હા જી નમસ્કાર. હાલો. હા જી નમસ્કાર. બોલો બોલો. જય માતાજી બાપુ. જય માતાજી. મારે બેન LLM કરે છે. બરાબર. તે એને હવે આશ્રમમાં એ રીતના રિસર્ચ કરવાનું આવે છે આશ્રમમાં. એ રિસર્ચ કરે તો સર્ટી આપો તમે તમારે ત્યાં આગળ? હા બિલકુલ આપીશું, હું લેટર આપીશ એમને. બીજા આશ્રમો જઈએ છે ને તો સર્ટી નહીં આપતા યાર. ના ના, ચોક્કસ એમને રિસર્ચ માટે આવવું હોય તો અહીંયાથી મારું એક સર્ટિફિકેટ આપીશ બનાવીને. શિક્ષણ જ કલ્યાણ સંકુલનું એક સર્ટિફિકેટ આપીશ કે આ બેન આવ્યા છે, અમારા ત્યાં રહ્યા છે, સ્ટડી કર્યું છે, અભ્યાસ કર્યો છે આ બાબતનો, અને એનું એક હું રેટિંગ કાર્ડ આપીશ. ઓકે સર, તો સોમવારે આવીએ તો સોમવારે? કાંઈ વાંધો નહીં. શેમાં છે? બિઝનેસમાં છે, ક્રિમિનલમાં છે કે બેન્કિંગમાં છે? ક્રિમિનલમાં છે. ઓકે, કાંઈ વાંધો નહીં, મોકલી આપો. હે ને? ઓકે. જેટલા બી લોકો રિસર્ચ કરવા માંગે છે તો એ બધાને હું આવકારું છું. ગુજરાતના કોઈ પણ ખૂણામાંથી તમે આવો, અહીંયા 2 દિવસ 3 દિવસ 5 દિવસ રોકાવ, રિસર્ચ કરો, અને તમને સર્ટિફિકેટ બી હું તમને ચોક્કસ આપીશ તમારા રિસર્ચનું. હાજી. હાજી. જય માતાજી. હાજી. હેલો. પેલા વિડીયો બંધ કરીને વાત કરો. હાજી નમસ્કાર. હા નમસ્કાર સાહેબ. બોલો ને. બહુ સરસ કામ કરી રહ્યા છો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. ચલો 843 માત્ર શેરિંગ થઈ છે, કોમેન્ટ માત્ર 3300 છે. 2600 લોકો કોમેન્ટ એક સાથે 2 કોમેન્ટ કરે તો 5000 બીજી કોમેન્ટો થાય. તો દરેકને અપીલ કે 2 કોમેન્ટ. બાપુ બોલેગા. જય હિન્દ. હાજી નમસ્કાર. હાજી નમસ્કાર સાહેબ, હું પુનસરી ગામથી બોલું. પુનસરી? હા, તલોદ તાલુકો. અરે પુનસરી તો આખા ભારતમાં ફેમસ ગામ છે યાર.
હા સાહેબ, ફેમસ ગામ છે પણ એટલું ભ્રષ્ટાચાર બી બહુ જ છે અહીંયા. શું વાત કરો છો? હા સાહેબ, મેં તમને આ જ નંબર ઉપર મેં આરટીઆઈ ની જે માગી હતી પંચાયત સામુ, બરાબર. એ આરટીઆઈ ના ફોટા મેં તમને મોકલે છે. હા, એમને જવાબ મને આપ્યો, એ જવાબ બી મેં તમને WhatsApp ટપાલમાં મારા ઘર ટપાલમાં કંઈક આવ્યું છે પુનશ્રીનું, એ તમારું છે? હા હા, એ મેં જ કર્યું હતું. ટપાલની અંદર મારી પાસે ઘણા બધા પેપર્સ આવ્યા છે પુનશ્રીથી. હા હા, એ મેં જ કર્યા છે. પછી મેં તલોદ તાલુકો TDO સાહેબને બી કર્યું, તો એમનો બી એવો જ જવાબ આવ્યો ટપાલમાં. એ બી તમને મેં WhatsApp કર્યું. બરાબર છે. અને મેં હવે 2 દિવસ પહેલા આયોગમાં બી જણાવ્યું. બરાબર. ગાંધીનગર. હવે આ લોકોનો ભ્રષ્ટાચાર બહુ વધી ગયો છે, એટલે આમાં તમારે મદદ કરીને રસ્તો બતાવીને આનું એ કરવું પડશે. 100% હું અભ્યાસ, તમારા જે પેપર્સ મારી પાસે આવ્યા છે, હાર્ડ કોપી આવી છે ટપાલમાં, હું એનો અભ્યાસ કરીને તમને હું કોન્ટેક્ટ કરીશ. એની અંદર તમારો લગભગ નંબર આપેલો છે. હા હા, બરાબર ને? ચિંતા ના કરશો. હાજી નમસ્કાર. હલો બાપુ. બોલો બોલો. નમસ્કાર. નમસ્કાર નમસ્કાર. હા બાપુ, આપણે સંમેલા થી બોલું છું. હા, મેં બોલો. તમને વિડીયો મોકલ્યું છે બંકો કંપનીનું. બામકોનું નોટિસ કંપનીને મોકલી આપી છે મારા તરફથી. મેં મારાથી જે મદદ થાય એની નોટિસ મેં ટપાલ મોકલી દીધી છે. લગભગ આજે અમને રિસીવ બી થઈ જશે. એવું છે? થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. બરાબર. એવું કરો કેમ કે આ નવા અને સાહેબ આવ્યા છે ને. અને સોમવારે, જો સોમવાર સુધી નિરાકરણ નહીં આવે તો બાપુ સોમવારે તમારા બામકો કંપની આવી રહ્યા છે. હા બાપુ, આવો તમે આવો. બરાબર ને? હા જી. હાજી નમસ્કાર. હા, બાપુ બોલેગા, રાજેશભાઈ બોલું. બાપુ બોલેગા, બોલો બોલો. તો સાહેબ, આપણે લગભગ 12 મહિનાથી મેં 20 કનેક્શનમાં ફોર્મ ભરેલું છે. બરાબર. તો મારે હજુ આવ્યું નહીં. અને વાયરમેન ખરો ને, એને અત્યારે ફોન આવેલો તો કે મીટર ચોટાડી જાવ, પણ લાઈન ઉભી કર્યા પછી તમને મીટર ચોટાડી જાય. બરાબર. તો મારે શું કરવું? મીટર ચોટાડવાનું કે છે હવે? હો, મીટર ચોટાડવાનું કે લાઈન થઈ નહીં. બોલાવી લેવા દો, મીટર ચોટાડી દેવા દો. હા, બોલાવી લો, આવી જા, ચોટાડી દે, આવી જા. અને હું મોટા લગભગ 3 થી 4 વખત ગયો. તમે મીટર ચોટાડવા આવો તો આવવા દો ને, ચોટાડો તો મીટર, મજા આવશે. બરાબર. પછી મને ફોન કરો. હા, લાઈન વાગર મીટર ચોટાડવા બહુ મોટી વસ્તુ છે ને, એટલે બહુ મોટી ન્યૂઝ બનશે. હાજી નમસ્કાર. જય માતાજી. જય માતાજી. હું ગુજરાતી બોલું. હા બોલો ને. હવે સર, અમારા બેંકની મેટર પેલું લોન બાકી છે, KCC લોન બહુ વર્ષો પહેલાની. આ લોકો લોક અદાલતમાં કેમ નહીં આવતા હોય? બધી હજુ પેન્ડિંગ બોલો છે? હા, પેન્ડિંગ બોલે છે. ત્યાંથી એ લોકો પ્રોસેસ નહીં કરતા હોય એટલા માટે. શું કહેતા હોય? સામેવાળાના જે વકીલ છે એ એક્ટિવ નહીં હોય ને હજુ પ્રોસેસ નહીં કરતા હોય એટલે નહીં બોલાવતા હોય. એટલે સામેવાળા એટલે આપણે પંચમહાલ બેંકનું છે, એ બંધ હતી ઘણા ટાઈમથી, હમણાં ચાલુ થઈ છે, તો હમણાં ઉઘરાણી કરે છે. એટલે આવશે, ધીરે ધીરે આવશે. કારણ કે લીગલ એડવોકેટ એમને જે હાયર કર્યા હશે એ સ્ટેપ બાય સ્ટેપ બધાની નોટિસો કાઢશે, લોક અદાલતમાં લાવશે એ કેસ બધા. બરાબર છે. બરાબર ને? હલો, એ શું કહે છે કે તમારી જમીન હરાજ કરવાની એવી નોટિસ કાઢી તો કે એવું થઈ શકે ખરું? બાકી હોય તો કરી શકે ને, જમીન હરાજ કરી શકે ખરા? કરી શકે, એમની પાસે પાવર છે. હા, બરાબર ને? એટલે બાકી હોય તો ભરી દેવાના. પણ મળી આવો રૂબરૂ બેંકમાં, બધા તમને 100% મદદ કરશે. હાજી નમસ્કાર. નમસ્કાર બાપુ. બોલો બોલો. ઊંઝા તાલુકામાંથી ઠાકોર જીતુ વાત કરું સાહેબ. બરાબર બરાબર, બોલો ને. આપણે સાહેબ પેલા કોલ કર્યો તો જી. આંગણવાડીનું વાલી દીકરી યોજનાનું પેલું આવે છે ને સાહેબ, મંજૂરી રકમ. બરાબર. એમાં મારો ભૂલ હતી જન્મ તારીખમાં. બરાબર. તો હું સુધરાવા આલી છે, તો 2 વર્ષથી હું ધક્કા ખાઉં છું કે એમને કોલ કરું છું કે સુધારીને આપો, પણ કે હજી અમારે મહેસાણાથી સુધરીને આગળથી આવ્યું નથી. એટલે તમે ઓફિસર રૂબરૂ ગયા હતા મુલાકાતે? હા, હું ગયો તો મેડમ કે આવશે 2-3 દિવસમાં કરી આપું. બરાબર. ફરી કોલ કર્યો પણ એનો કે હજી અમને ત્યાં મહેસાણાથી સુધારીને આપતા જ નથી. ક્યારે ગયા હતા તમે લાસ્ટ? ઉત્તરાયણ પછી હું જોયો તો સાહેબ. એકવાર રૂબરૂ મુલાકાત લઈ આવો. જ્યારે આવા કોઈ પણ ફોર્મ ભરો છો, મહેરબાની કરીને વેરીફાઈ કરો. નાની નાની વસ્તુ તમને બહુ હેરાન કરશે. એટલે કોઈ પણ પ્રકારની માહિતી ભરતા હોય, ફોર્મ ભરતા હોય તો તમે જન્મ તારીખ, તમારું નામ, તમારી સરનેમ, તમારી પેટા જ્ઞાતિ, આ બધી જ વસ્તુઓનું ખૂબ કાળજીપૂર્વક ધ્યાન આપજો. હાજી. જય માતાજી બાપુ. જય માતાજી. બરોડાથી બોલો, અશ્વિન પરમાર. હા બોલો ને. હા, ખેડા છે તો તમે લડી નાખો લોકસભા વખતે. ખેડા લોકસભા લડી નાખો એમ? હા. કોને ભાજપ વાળા કોંગ્રેસ વાળાને ટિકિટ આપે? હા,
હા એ વાત તો પહેલી વાત તમે એ કહું તમે બાબુ, હું જાતે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું, બરાબર. વોર્ડનો પ્રમુખ છું, બરાબર. અને પણ મને તમારું કામ મને એટલું ગમે છે ને, હું ખાલી ભાજપ જોડે ના મળે છું, મોદી સાહેબ ના લીધે છું. બરાબર છે. બાકી નીચે વાળા કોઈ કશું કામ કરતા નથી. ચલો આપણે 2300 તમારા જેવા નેતા જો હશે ને તો જ કામ થશે. અત્યારે 2300 લોકો લાઈવમાં જોઈ રહ્યા છે, અને જેટલા બી જોઈ રહ્યા છે દરેકને અપીલ કરું છું, આ વિડીયો આટલો કટ કરીને તમે સ્પ્રેડ કરજો. ચલો હું લોકસભા લડવાની જાહેરાત કરી દઉં છું કે આપણે લડવા તૈયાર છીએ. ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, બંને પાર્ટીને અત્યારથી હું આમંત્રણ આપું છું કે ચલો આપો ટિકિટ, મહિપતસિંહ લડવા તૈયાર છે, મહિપતસિંહ કામ કરવા તૈયાર છે, મહિપતસિંહ લોકોના પ્રશ્નો સાંભળવા તૈયાર છે, મહિપતસિંહ લોકોના પ્રશ્નોના સમાધાન કરવાની તાકાત પણ રાખે છે અને તેવડ પણ રાખે છે અને કરે છે. હું અત્યાર સુધી જેટલા બી જિલ્લાની અંદર જે લોકો ટિકિટની માગણી કરે છે અથવા જે નેતાઓ છે એમને સવાલ પૂછું છું કે 5 વર્ષ દરમિયાન તમે જે ચૂંટણી જીત્યા હતા ત્યારબાદ તમારે જે કામો કરવાના હતા તેમ કામ કરવા કોઈ જગ્યાએ દેખાયા છો? લોકોની સમસ્યાઓ આજે પણ ત્યાંની ત્યાં છે. યુવાઓ દરબદર ભટકી રહ્યા છે, યુવાઓનું ભરપૂર શોષણ થઈ રહ્યું છે, તમે ચૂપ છો. તમારા દ્વારે જ્યારે એ લોકો ન્યાયના કટોરા લઈને આવે છે, તમે દરવાજા બંધ કરી દો છો, તમે ભાગી જાઓ છો. આજે પણ અમારા જિલ્લાની અંદર, હું કહું છું અમારા જિલ્લો નહીં, ગુજરાતના દરેક ખૂણાની અંદર આ પ્રશ્ન છે. મિનિમમ વેતનનો પ્રશ્ન આજે પણ છે. કોઈ સાંસદ આ બાબતમાં બોલવાની તૈયારી નથી રાખતો. મારા ગુજરાતની અંદર, મારા ખેડા જિલ્લાની અંદર બહુ બધા નેતાઓ છે. હું તમામ એ નેતાને પૂછું છું, ક્યાં હતા તમે લોકો જ્યારે યુવાઓ રોડ ઉપર મિનિમમ વેજીસ માટે રખડી રહ્યા હતા, લોકોની નોકરીમાંથી ખોટી રીતે કાઢવામાં આવી રહ્યા હતા, રોડ રસ્તાના ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યા હતા, મારા ગરીબોનું અનાજ છીનવાઈ રહ્યું હતું. આ બધા જ પુરાવા મૂક્યા પે છતાં પણ આજ સુધી કોઈ નેતા બોલવાની તેવડ રાખતો નથી. એટલે હું તૈયાર છું. મહિપતસિંહ ચૌહાણ એઝ એ ખેડા લોકસભા માટે લડવાની તૈયારી દર્શાવે છે. બંને પાર્ટીને હાર્દિક આમંત્રણ હું આપું છું કે ચલો, તમારામાં જો સચ્ચાઈથી કામ કરવાવાળા નેતાને લેવાની તેવડ તમારામાં છે, તમે ઈચ્છો છો કે ઈમાનદારથી કોઈ કરવાવાળો નેતા, લોકોને ખરેખર સાચા અર્થમાં જે જરૂર છે એ આપવાવાળો નેતા તમારામાં લેવાની તેવડ છે, તો મહિપતસિંહ તમને આવકારે છે. હું આવા તમારા પાર્ટીમાં જોડાવા તૈયાર છું, હું ભાજપમાં જોડાવા તૈયાર છું, કોંગ્રેસમાં જોડાવા તૈયાર છું, પણ હા, સત્યતાથી કામ કરવાની રીતથી. તમે કશો ખોટું હોય તો નહીં બોલવાનું, એ મારાથી નહીં થાય. જ્યાં ખોટું હશે ત્યાં અવાજ હું ઉઠાવીશ, જ્યાં ખોટું થશે ત્યાં લડીશ, જ્યાં કોઈને તકલીફ હશે ત્યાં એના માટે અવાજ ઉઠાવીશ. આ મારી પેટર્ન રહેવાની છે. છતાં મારી આ પેટર્ન સાથે તમારી જો સ્વીકારવાની તેવડ છે, તૈયારી છે ને ટિકિટ આપવાની તૈયારી છે, તો મહિપતસિંહ ચૌહાણ તૈયાર છે જવા માટે. બિલકુલ સાચી વાત છે તમારી. બરાબર ને? અને બીજી વાત બાબુ, આ પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો જે ફળવાય છે, હવે તમે એમાં જે લિસ્ટ નીકળે ને તો મોટી મોટી સોસાયટીઓ વાળા નાખવા છે. સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. હું આ જ કહું છું, આ બધું જ કામ નેતાઓનું છે. તમે જ્યારે વોટ માંગવા નીકળો છો, ગલીએ ગલીએ, ચોકીએ ચોકીએ, ફ્લેટોના બંગલાઓ ચડો છો, ચોથા માળ સુધી, ઝૂંપડે પગે લાગો છો, આશીર્વાદ લો છો, ફોટા મૂકો છો મસ્ત સોશિયલ મીડિયાની અંદર કે ગરીબ માના આશીર્વાદ લીધા, તમારું મકાન બનાવીશું. પણ 5 વર્ષ પછી તમારે જીત્યા પછી 5 વર્ષ ત્યારે તમારે જે કામ કરવાના છે અને જેના કામ કરવાના છે એના કામ નથી કરતા. પૈસાવાળાના કામ કરો છો, તમારા અંગત લોકોના કામ કરો છો, તમારા ચાપલુસિયાઓના કામ કરો છો, પણ જે ગરીબ છે, જે જરૂરિયાતવાળો છે, એને કામ કોઈ કરવા તૈયાર થતું નથી. એટલે લોકોએ હવે સમજવાની જરૂર છે કે તમારો નેતા કોણ. 2:55 થઈ છે, 2300 લોકો લાઈવમાં જોડાયા છે. એ 2300 લોકોને અપીલ કરું છું કે વિડીયોને લગભગ 2300માંથી 500 લોકો જે શેર કરવાના બાકી છે એ લોકો શેર કરે. સાથે જ દરેક વ્યક્તિ 3 કોમેન્ટ કરે એક સાથે, જય હો, જય હિન્દ, વંદે માતરમ, બાપુ બોલેગા, 109. આ બધી જ કોમેન્ટો તમે કરતા રહેજો. જેટલી વધુ કોમેન્ટ કરશો એટલા વધુ લોકો સુધી આપણી વાતચીત પહોંચશે. અને આપણો આ વિડીયો ઉતારવાનો, લાઈવ કરવાનો ઉદ્દેશ્ય કોઈને ઉતારી પાડવાનો બિલકુલ નથી, કોઈને નીચો બતાવવાનો બિલકુલ નથી. આપણો ઉદ્દેશ્ય લોકોને જાગૃત કરવાનો છે. તમારી જાગૃતિ એ જ તમારી સતર્કતા, એ જ તમારું સારું ભવિષ્ય. નહીતર ડગલે ને પગલે છેતરવાવાળા લોકો બેઠા છે. બચતા રહો, સતર્ક રહો અને ખાસ લોકો માટે અવાજ ઉઠાવતા રહો. મહિપતસિંહ તૈયાર છે તમારા સાથે જોડાવા માટે. મહિપતસિંહ તમારી લડત લડવા માટે તૈયાર છે. મહિપતસિંહ તમારા હક માટે લડવા, અવાજ ઉઠાવવા અને એના માટે જે બી લીગલ મદદ કરવાની થાય એના માટે તૈયાર છે. હું રાહ જોઉં છું તમારા કોલ્સની. તો બાપુ બોલેગા એપિસોડ નંબર 109 અહીંયા સમાપ્ત થાય છે. મળશું ફરીવાર બપોરે 2 થી 3 અહીંયા આ એપિસોડ સમાપ્ત કરીએ. અને લોકો કોમેન્ટ કરી રહ્યા છે ચૂંટણી લડો, પણ જ્યારે લડું છું ત્યારે આ જ લોકો સપોર્ટ આપતા નથી. એટલે મેં કહ્યું કે લોકોને પાર્ટીઓ દેખાય છે, કોંગ્રેસ અને ભાજપ દેખાય છે, વ્યક્તિઓ દેખાતા નથી. વ્યક્તિઓને જોઈને ક્યારે વોટ નથી આપતા. પણ આ દેશની અંદર બદલાવ ત્યારે આવશે જ્યારે કોઈ સાચા વ્યક્તિને નેતાઓ ચૂંટશે, ત્યારે જ બદલાવ આવશે. બાકી આજે લોકો પાર્ટીના નેતાઓ પૈસા આપીને ટિકિટ લઈ આવે. મહિપતસિંહને ટિકિટ ના મળે. મહિપતસિંહ કોઈ પૈસો આપવાનો નથી, મહિપતસિંહ ચાપલુસી કરવાનો નથી, મહિપતસિંહ એની ગુલામી કરવાનો નથી. તો
તો ટિકિટ ના મળે. પણ હા, હું આવકારું છું એ બંને પાર્ટીને, આપો ટિકિટ, લડવાની આપણી તૈયારી છે, તેવડ છે. અને દમથી છાતી ઠોકીને બોલીએ છીએ, આખા ભારતની અંદર લોકો જોવા આવશે ખેડા જિલ્લામાં કે કોઈ નેતા છે જે 1% પણ કોઈની ભ્રષ્ટાચાર કરવાની તેવડ નહીં રહે, કોઈનામાં હિંમત નહીં રહે, કોઈનામાં એટલી તાકાત નહીં આવે કે 1 પણ રૂપિયાનું કોઈ કરપ્શન કરી શકે. મહિપતસિંહ જો નેતા હોય તો ખેડા જિલ્લાની અંદર આપો તક, પછી બતાવીએ ઓરિજિનલ સિંઘમ અને ઓરિજિનલ નાયક કોને કહેવાય. પિક્ચરો તો નાયક જોયા છે, પણ રિયલ નાયક જોવું હોય તો એકાદ તક આપી જજો. વાંધો નહીં આપો તો બી વાંધો નહીં, તૈયારી અમારી ફૂલ છે. 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, જ્યાં સુધી હિંમત છે ત્યાં સુધી લડતા રહીશું. પોતાના દમથી, પોતાની નૈતિક હિંમતથી અને પોતાની વિચારધારાથી નેતા બનીશું. ચાપલુસી બનીને નેતા નહીં બનીએ. તો આવજો. થેન્ક યુ સો મચ.